સો ગઈકાલના ટોપિકની અંદર આપણે એવી કંઈક ડિસ્કશન્સમાં વર્ક કરેલું હતું કે ડિફરન્સ આપણે જોયો હતો અને ડિફરન્સના આધારે આપણે સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે તેની આપણે ચર્ચા વિચારણા કરેલી હતી અને એની અંદર સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર કેવી કેવી આપણને અનિયમિતતા જોવા મળે છે તેની આપણે ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે એસ વિભાગના તત્વોના સંયોજન જોઈશું અને ત્યાર પછી આપણે શું કરીશું તો કે આપણે આ ચેપ્ટરના હું આજે તમને એમસીક્યુઝ મોકલીશ તો એ તમારે સોલ્વ કરીને રાખવાના છે. ઓકે, અને જે લોકોથી જોઈન ન થવાય તે લોકોએ મને પર્સનલી મેસેજ કરી દેવાનો કે જેનાથી હું તમને આની જે રેકોર્ડિંગ ક્લિપ છે તે હું તમને શેર કરી શકું, એટલે તમે જોઈ અને તમે આજનો જે સેશન તમારો જે રહી ગયો છે તેને તમે વર્ક કરી શકો. ઓકે, ચલો હવે આજ પહેલો જે આપણો જે ગઈકાલે જોઈ ગયા હતા તે હતું સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ એ દરિયાના પાણીમાંથી આપણને મળશે, આપણને ખબર છે. દરિયાના પાણીમાં આપણી પાસે NaCl અને 2.7 થી 2.9% આપણને મળે, સૂર્યપ્રકાશના બાષ્પીભવન દ્વારા મેળવી શકાય. અશુદ્ધિ કઈ અંદર હશે તો કે Na2SO4 ની અશુદ્ધિ આપણને જોવા મળશે. Na2SO4 MgCl2 અને CaCl2 એટલે કે આપણે સલ્ફેટ અને ક્લોરાઇડની અશુદ્ધિ જે ગાળણથી આપણે દૂર કરી શકાશે. ગાળણ કરેલી જે વસ્તુ હશે તેની અંદર HCl આપણે પસાર કરી તો આપણને શું મળશે? સમાન આયન અસર દ્વારા આપણને NaCl ના અવક્ષેપણ આપણને મળવાના છે. MgCl2 અને CaCl2 એ પાણીમાં દ્રાવ્ય છે અને તેથી એ દ્રાવણમાં બાકી રહેશે એવું કંઈક આપણને ખબર છે. પછી ગુણધર્મની જો વાત કરવામાં આવે, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્લોરાઇડના ઓછા પ્રમાણને કારણે તેઓ શું હશે તો કે થોડા પ્રમાણમાં ભેજ શોષક હશે. AgNO3 સાથે પ્રક્રિયા કરી અને AgCl ના સફેદ અવક્ષેપણ આપણને આપવાના છે. આવી કઈક વસ્તુઓ આપણને ધ્યાન પર છે. ઉપયોગ આપણે ક્યાં કરીશું તો કે ઉપયોગ કરવા માટે આપણે એને અથાણામાં, માંસ અને માછલીની જાળવણી માટે, બરફ સાથે ઠારણ મિશ્રણ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરવાના છે. એવી જ રીતના આપણે NaOH જે છે તેને આપણે કોસ્ટિક સોડા કહીશું. આ બધી વસ્તુ આપણે ભણી ગયેલા છે. યાદ રાખજો દીકરાઓ કે આ જે બધા સંયોજનો છે તેમાંથી અમુક જ વસ્તુ પૂછાય, એટલે કે આને ખાલી એક વખત ઓવરવ્યુ કરી જવાનું. બાકી જે આવર્તિકતા વાળો જે ડિફરન્સ વાળો જે આપણો આગળના 5 પેજનો જે કોન્સેપ્ટ હતો તે તમારે મહત્વનો યાદ રાખવાનો રહેશે. તો NaOH ને આપણે કોસ્ટિક સોડા કહીશું. સોડા એટલે સોડિયમ, એટલે જો કન્ફ્યુઝન હોય કોસ્ટિક પોટાશ અને કોસ્ટિક સોડામાં તો તમારે સોડા એટલે Na સોડિયમ આવી રીતના તમે યાદ રાખશો. શેમાં કેવી રીતના બનાવાશે તો કે NaCl ના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા અથવા તો ઇલેક્ટ્રોલાઇટિક પ્રોસેસ દ્વારા, નેલ્સન કોષ દ્વારા અથવા તો પડદા કોષ દ્વારા આપણે બનાવી શકવાના છે. આપણે શું કર્યું તો કે પહેલા દ્રાવણ બનાવ્યું, એમાંથી Na+ અને Cl- લીધો અને H2O માંથી વિદ્યુત વિભાજન દ્વારા આપણને શું મળશે? H+ અને OH-. એટલે હવે આ કોની વચ્ચે જોડાણ થશે તો કે Na+ અને OH- વચ્ચે જોડાણ થશે અને તેથી આપણને શું બનશે તો કે NaOH આપણને મળવાનું છે. NaOH, H2 અને Cl2 આપણને પ્રાપ્ત થશે. હવે આપણને આ ખબર જ છે કે કઈ વસ્તુ ક્યાં મળશે તો કે જે NaOH નો કોન્સેપ્ટ છે તે આપણને દ્રાવણમાં રહેશે, H2 આપણને કેથોડ પર મળશે અને Cl2 આપણને ક્યાં મળશે તો કે એનોડ પર આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે અહીંયા જે આપણને બતાવેલું છે તે પ્રમાણે કે કેથોડ પર આપણી પાસે કેવી રીતના પ્રક્રિયા થશે તો કે કેથોડ પર 2H+ 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને H2 બનાવશે. એનોડ પર શું કરશે? Cl- 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને એ Cl2 આપણને મળવાનો છે. એવી જ રીતના આપણે કાસ્ટનર કેલ્નર એટલે કે જે આપણી પાસે બીજો જે કોર્સ છે તેની જગ્યાએ હવે કાસ્ટનર કેલ્નર આપણે લઈશું તો આપણને શું મળશે તો કે મર્ક્યુરી આપણે મળવાનું છે, અથવા તો મર્ક્યુરી કેથોડ પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકીશું. એટલે કે કેથોડ પર આપણે શું લઈએ છીએ તેના આધારે પણ આપણે વર્ક કરી શકાશે. અહીંયા આપણે કયું દ્રાવણ લઈશું તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે બ્રાઇનનું દ્રાવણ. બ્રાઇનનું દ્રાવણ એટલે કે આપણે સંતૃપ્ત NaCl પણ કહી શકાય, એટલે એમાં પણ આપણને આ જ પ્રકારની પ્રક્રિયા થોડી ઘણી મળતી હોઈ શકે. તો આવી કઈક વસ્તુ આપણી પાસે છે. હવે વિદ્યુત વિભાજનનો જે કોન્સેપ્ટ આપણી પાસે છે તેની અંદર જો સમજો દીકરાઓ તો કાસ્ટનર કેલ્નર ની અંદર શું થશે તો કે કેથોડ પર મર્ક્યુરી છે આપણી પાસે, એટલે કે મર્ક્યુરી એ શું કરશે તો કે Na+ અને 1 ઇલેક્ટ્રોન મેળવી અને Na માં રૂપાંતરિત કરશે. હવે આ જે Na જે બન્યો આપણો તે
તે એને કોની સાથે પ્રક્રિયા કરશે તો કે મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરશે અને સંરસ આપણને બનાવશે, એટલે કે Na.Hg નો સંરસ આપણને મળવાનો છે. એવી જ રીતે એનોડ પર આપણે કેવી પ્રક્રિયા કરીશું તો કે અહીંયા આપણે ધ્યાન પર રાખીશું કે આપણી પાસે જે કેથોડ હતો ત્યાં મર્ક્યુરી હતો અને એનોડ પર આપણી પાસે ગ્રેફાઇટ હતો. તો હવે એનોડ પર શું થશે તો કે એનોડ પર જે Cl- જે આયન છે તે 2 વખત ઇલેક્ટ્રોન ઘુમાવી અને Cl2 બનાવશે. પછી જે સોડિયમ મર્ક્યુરી સંરસ હતો તે પાણીની અંદર જઈ અને શું બનાવશે તો કે દ્રાવણની અંદર NaOH બનાવશે અને કેથોડ પર H2 આપણને મુક્ત કરશે. આવી કઈક વસ્તુ આપણને H2 વાયુ બી મુક્ત થશે અને મર્ક્યુરી પાછો આપણને મુક્ત થશે. આવી કઈક વસ્તુ આપણે યાદ રાખીશું. ગુણધર્મની અંદર NaOH કેવું છે, ભેજગ્રાહી છે અને સ્ફટિક ઘન છે. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી અને Na2CO3 બનાવશે. પ્રબળ બેઝ છે તેની આપણને ખબર જ છે. જો SiO2 એટલે કે સિલિકા સાથે પ્રક્રિયા કરશે તો સિલિકેટ એટલે કે સોડિયમ સિલિકેટ બનાવશે અને એલ્યુમિનિયમ એટલે કે Al2O3 સાથે પ્રક્રિયા કરશે તો એલ્યુમિનેટ આપણને બનાવવાનું છે. સિલિકેટ અને એલ્યુમિનેટ આવો કઈ કોન્સેપ્ટ આપણને મળવાનો છે. ઓકે, હવે આપણી પાસે નેક્સ્ટ જે પોઈન્ટ છે તેમાં તો આપણે શું લઈએ છે તો કે અધાતુઓ સાથે પ્રક્રિયાની આપણે વિચારણા કરીએ તો NaOH ની કોની સાથે અધાતુઓનો મતલબ એવો થશે કે આપણે H2 N2 અને કાર્બન સાથે આપણે પ્રક્રિયા તો NaOH ની પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા આપણને કોઈ પ્રક્રિયા મળવાની નથી. એટલે કે NaOH હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી, પરંતુ તે કોની સાથે પ્રક્રિયા કરશે તો કે બોરોન, સિલિકોન અને ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરશે. બોરોન સાથે પ્રક્રિયા કરશે તો સોડિયમ બોરેટ બનાવશે. સિલિકા સાથે પ્રક્રિયા કરશે એટલે કે સિલિકોન સાથે પ્રક્રિયા કરશે તો સોડિયમ સિલિકેટ બનાવશે અને ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરશે તો હાઇપોફોસ્ફાઇડ સંયોજન આપણને બનાવવાનું છે, જેને આપણે હાઇપો સંયોજન તરીકે પણ ઓળખી શકાય. પછી આપણી પાસે એમાંથી શું મુક્ત થશે તો કે ફોસ્ફાઇન. આ કેવું હશે તો કે ઝેરી આપણને મળવાનું છે. એનો મતલબ એવો થાય કે NaOH ની અધાતુઓની અંદર કયા કયા અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે અને કયા કયા અધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી. તો કે NaOH H2N2 અને Cl સાથે કાર્બન સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ તે બોરોન, સિલિકોન અને ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે સોડિયમ બોરેટ, સોડિયમ સિલિકેટ અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ આપણને આપવાનું છે, એટલે કે PH3 આપણને મુક્ત થશે, એટલે કે ઝેરી અસર આપણને મળવાની છે. ઓકે, હવે આપણી પાસે NaOH ની કોની સાથેની પ્રક્રિયા તો કે હેલોજન સાથેની પ્રક્રિયા. હવે આ ટોપિકને તમારે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી યાદ રાખવાનું છે, રિએક્શન્સ વિથ હેલોજન્સ. આ યાદ રાખજો દીકરાઓ, કારણ કે અહીંયા ઠંડુ અને મંદ હશે તો અલગ નિપજ મળશે અને ગરમ અને સાંદ્ર હશે તો અલગ તમને નિપજ મળવાનું છે. NaOH ની હેલોજન સાથે ઠંડા અને મંદ દ્રાવણમાં પ્રક્રિયા થશે તો તમને શું મળશે, સોડિયમ હાઇપોહેલાઇટ મળશે. અને જ્યારે ગરમ અને સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે આપણને સોડિયમ હેલેટ મળશે. આ યાદ રાખવાનું છે, એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્વેશ્ચન વારે ઘડીએ પૂછાય છે, એટલે આને ભૂલશો નહીં. એટલે આખે આખો આ જે પોઈન્ટ છે તે પોઈન્ટને મસ્ત મજાનો યાદ રાખી લેવાનો છે, એકદમ દિલથી આ મિત્રને યાદ રાખી લેવાનું છે. ડન? ઓકે, હવે નેક્સ્ટ આપણી પાસે શું આવશે તો કે હવે આપણી પાસે જે પોઈન્ટ આવશે તેમાં આપણને એવું કહે છે કે NaOH ની ધાતુ સાથેની પ્રક્રિયા. હવે ધાતુઓ કઈ કઈ છે તો કે ધાતુ આવે એટલે કે હું કોઈ પણ સમૂહ એકની ધાતુની વાત કરી શકું. તો કે સમૂહ એકની ધાતુ આલ્કલી મેટલ એટલે કે બધી સમૂહ એકની, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સિઝિયમ બધી જ. સમૂહ 13 એટલે કે એલ્યુમિનિયમ અને પાણી સાથેની. પછી હવે આપણે બેરેલિયમ એટલે કે બીજો સમૂહ, અને પછી હવે ડી વિભાગને આપણે લઈ લઈશું. ઝિંક, એસએન એટલે કે ટીન અને લેડ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે તો હવે આલ્કલી પોતે NaOH છે એટલે આલ્કલી સાથે અહીંયા કોઈ પણ રિએક્શન્સ મળવાની નથી. એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ મેટા એલ્યુમિનેટ બનાવશે. Be સાથે આપણને શું બનાવશે, સોડિયમ બેરાલાઇટ આપણને બનાવશે. આ તમને વારે ઘડીએ પૂછાતો ક્વેશ્ચન છે. NaOH ની Be સાથેની પ્રક્રિયાથી આપણને કયો
સંયોજન મળે છે? તો કે આપણને સંયોજન મળે છે Na2BeO2 એટલે કે સોડિયમ બેરેલેટ મળે છે અને એલ્યુમિનિયમના દ્રાવણ સાથે આપણે પ્રક્રિયા કરીશું તો આપણને સોડિયમ મેટા એલ્યુમિનેટ આપણને મળવાનું છે. એવી રીતના સમૂહ એટલે કે ડી બ્લોકના એલિમેન્ટ સાથે પ્રક્રિયા કરશે તો ઝિંક સાથે પ્રક્રિયા કરી ઝિંકેટ, ટીન સાથે પ્રક્રિયા કરી અને સ્ટેનેટ અને લેડ સાથે પ્રક્રિયા કરી અને પ્લમ્બેટ આપણને આપવાનું છે. આવી કઈક વસ્તુ આપણે યાદ રાખવાની છે. એમાં પણ મોસ્ટલી તમારે કઈ વસ્તુને યાદ રાખવાની છે? તો કે સોડિયમ મેટા એલ્યુમિનેટ અને બેરેલેટ, આ બે રિએક્શન્સને તમારે યાદ રાખવાની છે બેરેલિયમ સાથે અને એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા. ઓકે, હવે આપણી પાસે નેક્સ્ટ જે પોઈન્ટ આવશે તેમાં એલ્યુમિનિયમ એ ઝિંક, લેડ અને ટીનના હાઇડ્રોક્સાઇડ હોવા છતાં પણ વધુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વધુ પ્રમાણમાં દ્રાવ્ય કરતા ચોખ્ખું દ્રાવણ આપે કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડના સંકેન્દ્રિત દ્રાવણ દ્વારા આ ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને ઉદ્ભવે છે. એટલે કે આપણને ક્વેશ્ચન એવો થાય કે એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ, એલ્યુમિનિયમ, ઝિંક, લેડ અને ટીનના હાઇડ્રોક્સાઇડ હોવા છતાં એટલે કે AlOH ટ્વાઇસ, ZnOH ટ્વાઇસ, PbOH ટ્વાઇસ અને SnOH ટ્વાઇસ આવી કઈક વસ્તુ આપણને મળતી હોવા છતાં વધુ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે વધુ પ્રમાણમાં જ્યારે દ્રાવ્ય કરીશું ત્યારે આપણને કેવું દ્રાવણ મળશે? તો કે ચોખ્ખું મળશે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડના સંકેન્દ્રિત દ્રાવણ દ્વારા આ ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને ઉદ્ભવે છે. એટલે કે જે પ્રક્રિયાને આપણે વિચારીશું તો પ્રક્રિયામાં આપણને શું મળશે? ZnOH ટ્વાઇસની વધુ પ્રમાણમાં, હવે અહીંયા શબ્દ આપણે પકડ્યો છે વધુ પ્રમાણમાં, વધુ પ્રમાણમાં હતું એટલે અહીંયા 2 મોલ આપણે NaOH લીધું એટલે અહીંયા OH માઇનસ આપ્યું એટલે અહીંયા OH કેટલા થઈ ગયા? તો કે 4 વખત થઈ ગયા એટલે આપણને ઝિંકેટ આયન ZnOH4. હવે અહીંયા આપણને ખબર છે કે આપણે જે સંકીર્ણ ભણી ગયેલા છે તેમાં આપણને ખબર છે કે Zn એ આપણો 4 લિગેન્ડને લઈ શકે એટલે કે OH ને અંદર એને 4 વખત લીધા એટલે કે એના નેબર એટલે કે એનો સવર્ગાંક 4 નો છે એટલે અહીંયા આપણને આમ અને એલ્યુમિનિયમનો સવર્ગાંક 6 નો હોવાને કારણે એ અષ્ટફલકીય રચના આપણને બનાવશે એટલે કે AlOH6 3- આપણને મળવાનું. એવી જ રીતના NaOH ની ZnCl2 અને ZnSO4 સાથેની જ્યારે પ્રક્રિયાની વાત કરીએ તો આપણને શું મળશે? તો કે આ Cl નું વિસ્થાપન કોના દ્વારા થશે? તો કે OH દ્વારા વિસ્થાપન થઈ અને ZnOH ટ્વાઇસના અવક્ષેપન મળશે. અહીંયા આ જે આપણને બતાવેલું છે નીચેનો એરો તે અવક્ષેપન આપણને બતાવશે અને NaCl કેવું થઈ જશે? તો કે દ્રાવ્ય થઈ. એવી જ રીતના હવે આપણી પાસે જ્યારે વધુ પ્રમાણમાં NaOH લઈએ છીએ એટલે કે ZnOH ટ્વાઇસ ની અંદર ZnCl2, હવે અહીંયા આપણી પાસે ZnOH ટ્વાઇસ છે, અહીંયા SF4 ની જગ્યાએ OH ટ્વાઇસ આપણે લઈશું તો કે ZnOH ટ્વાઇસ ની NaOH સાથેની પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે? એવો ક્ષાર મળશે કે જે દ્રાવ્ય. આવો કઈ કોન્સેપ્ટ આપણને શેની અંદર સમજાવેલો છે? તો કે ધાતુના નિષ્કર્ષણ માટે જે પેલી સાયનાઇડ પદ્ધતિ હતી એ સાયનાઇડ પદ્ધતિની અંદર આપણે આમાં લેવાના છે એટલે કે નિક્ષાલનના કોન્સેપ્ટથી આપણે લઈશું. સાબુ, રેયોન રંગકો, પેપર અને ઔષધિ બનાવટ માટે વાપરવાના છે અને પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે NaOH નો આપણે ઉપયોગ કરવાનો છે. તો આમાં જે અમુક પોઈન્ટ હતા જેને આપણે ધ્યાન પર રાખેલા છે તેને આપણે ખૂબ સરસ યાદ રાખી અને MCQ ની તૈયારી કરીશું. એવી જ રીતના સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો બેકિંગ સોડા એટલે કે NaHCO3 ની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટને આપણે ધોવાનો સોડા કહીશું અને સોડિયમ બાયકાર્બોનેટને આપણે બેકિંગ સોડા તરીકે ઓળખીશું. તો આમાં ભૂલ ન થાય એને યાદ રાખજો. સોડિયમ બાયકાર્બોનેટ એટલે બેકિંગ સોડા અને એકલો કાર્બોનેટ હોય તો ધોવાના સોડા તરીકે ઉપયોગમાં લઈશું. આ બંનેને બનાવવા માટે સોલ્વે સોડા પદ્ધતિ ઔદ્યોગિક સ્તરે આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આની અંદર કેવી રીતના શું મળશે? તો કે સૌપ્રથમ આપણે કેલ્શિયમ કાર્બોનેટ લઈશું જેને ગરમ કરીશું તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે. આ જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો તેને આપણે શું કરીશું? એમોનિયાના દ્રાવણની અંદર આપણે લઈ લઈશું એટલે આપણને શું મળશે? એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે. આ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા આપણે કોની સાથે કરીશું? તો કે એની પ્રક્રિયા આપણે NH4HCO3 સાથે આપણે કરીશું એટલે કે આપણને શું મળશે? અહીંયા NH4Cl આપણને મળવાનું છે. ઓકે, તો હવે આપણી પાસે અહીંયા બીજી કઈ વસ્તુને આપણે ધ્યાન પર રાખી શકીશું? તો કે બીજી જે વસ્તુને આપણે ધ્યાન પર રાખવાના છે તેમાં આપણી પાસે એક જ મિનિટ
તો હવે આપણી પાસે NH4HCO3 જે છે તે તો જે આપણી પાસે અહીંયા NH CO3 જે આપણને મળે છે તેનો જ્યારે આપણે કોન્સેપ્ચ્યુલાઇઝ કરીશું તો આપણને શું ખબર પડશે તો કે આપણને ખબર પડશે કે આપણી પાસે NH4HCO3 મળ્યું, એની પ્રક્રિયા આપણે NaCl સાથે કર્યું એટલે NH4Cl દૂર થશે અને NHCO3 ના આપણને અવક્ષેપન આપણને મળશે. એટલે કે સોલ્વે સોડા પદ્ધતિમાં આપણે શું કરેલું છે તો કે NHCO3 ની અદ્રાવ્યતાનો કોન્સેપ્ટ આપણે લીધેલો છે. એટલે અહીંયા આપણે જે યાદ રાખવાનું છે તે શું યાદ રાખવાનું છે તો કે અદ્રાવ્યતાનો જે સેગમેન્ટ છે તેને આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા હું કયા પોઈન્ટને ફોકસ કરીશ તો કે મારી પાસે જે NHCO3 જે મળે છે તે કેવું મળશે તો કે આપણને મળશે અદ્રાવ્ય. આપણને ખબર છે કે અદ્રાવ્યનો જે કોન્સેપ્ટ હતો તેના બેઝ પર આપણને મળ્યું હતું. એટલે કે આપણે NHCO3 બનાવી શકીશું પણ KHCO3 આપણે બનાવી શકવાના નથી. અને એના માટે આપણે આગળ એવું પણ જોયું હતું કે સોડિયમ કાર્બોનેટ એ સોલ્વે સોડા પદ્ધતિથી બનાવી શકાય પરંતુ પોટેશિયમ કાર્બોનેટ એ સોલ્વે સોડા પદ્ધતિથી બનાવી શકાતું નથી. એવી જ રીતના જ્યારે આપણે NHCO3 જે મળે છે તેને ગાળી લઈ અને એના અવક્ષેપ આપણને મળશે. હવે તેને આપણે જ્યારે ગરમ કરીશું તો એમાંથી શું છૂટું પડશે Na2CO3 અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. આવી રીતના આપણને મળશે. હવે જે આપણી પાસે આ જે NH4Cl જે મળેલો હતો તેની કેલ્શિયમ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીશું તો આપણને નિપજ શું મળશે કેલ્શિયમ ક્લોરાઇડ આપણને ઉપનિપજ અને જે શરૂઆતમાં જે આપણે NH3 વાપરેલો હતો તે આપણને પાછો મળી જશે. નોંધ શું રાખવાની છે તો કે પોટેશિયમ બાયકાર્બોનેટ એ આ પદ્ધતિ દ્વારા બનાવી શકાતો નથી કારણ કે તે કેવો છે તો કે પાણીમાં દ્રાવ્ય છે. અહીંયા થોડુંક ગ્રામેટિકલ એરર છે અથવા તો આપણે એવું કહી શકાય કે પ્રોબ્લેમ છે. એટલે અહીંયા પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે આપણે પોટેશિયમ કાર્બોનેટ આ પદ્ધતિ દ્વારા આપણે બનાવી શકતા નથી. ઓકે, નેક્સ્ટ વન. તો નેક્સ્ટ ની અંદર આપણને કયો પાર્ટ આપેલો છે તો કે આપણે NHCO3 ના ગુણધર્મની આપણે ચર્ચા કરવાના છે. તો NHCO3 ના જે ગુણધર્મની ચર્ચા કરવાના છે એમાં સૌથી પહેલું આપણી પાસે આવશે હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન. તો NHCO3 ની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે તો કે જળ વિભાજન થઈ અને NaOH અને H2CO3 આપણને મળશે. ઉષ્માની અસરની આપણે જ્યારે ચર્ચા કરીશું તો આપણને શું મળશે તો કે જ્યારે તાપમાન આપણે 100 ડિગ્રી કરતા વધારી દઈશું તો NHCO3 એકદમ જબરજસ્ત ગરમ થશે. Na2CO3 પાણી અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરશે. એસિડ સાથેની જ્યારે પ્રક્રિયાની આપણે ચર્ચા કરીશું તો આપણને શું મળશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા મુક્ત કરશે. તો NHCO3 એટલે કે જે નિર્બળ બેઝ છે તે પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરી અને આપણને NaCl પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાનું છે. એવી જ રીતના બેઝ સાથે આપણે પ્રક્રિયાનું વિચારીશું તો NHCO3 નિર્બળ છે, પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર એટલે કે Na2CO3 અને પાણી આપણને પ્રાપ્ત થશે. આવી કઈક વસ્તુ આપણને મળવાની છે. તો અહીંયા આપણે શું બતાવશું તો કે આપણે અહીંયા એવું જોયું કે NHCO3 એસિડ અને બેઝ બેઉ સાથે પ્રક્રિયા કરે છે માટે તે ઉભય ગુણધર્મી છે. એવું કંઈક આપણે એને સમજવાના છે. એવી જ રીતના હવે આપણે જે ચર્ચા કરીશું તે આપણી પાસે આવશે કયા પોઈન્ટ તો કે Na2CO3 ના ગુણધર્મ. તો Na2CO3 ના મુખ્યત્વે બે ગુણધર્મ જે આપણે MCQ માટે અથવા તો એક્ઝામ માટે યાદ રાખવાના છે એ છે ભેજ સ્ત્રાવ અને બીજો છે જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસનો પોઈન્ટ. તો જ્યારે આપણે ભેજ સ્ત્રાવની વાત કરીશું તો આપણને શું મળશે તો કે ભેજ સ્ત્રાવની જ્યારે આપણે વાત કરીશું ત્યારે આપણને એવી ખબર પડશે કે Na2CO3.10H2O ને જ્યારે હવામાં ખુલ્લો રાખીશું તો H2O ના 10 અણુઓમાંથી કેટલા અણુઓ મુક્ત થશે તો કે 9 અણુ મુક્ત થશે. એટલે આ ભેજ સ્ત્રાવનો મતલબ એવો થાય કે ડિહાઇડ્રેશન એટલે કે જે આપણી પાસે જે આપણો જે પોઈન્ટ છે તે શું થઈ જશે તો કે દૂર થઈ જશે. તો એને આપણે શું કહીશું ભેજ સ્ત્રાવ તરીકે આપણે ઓળખીશું. Na2CO3.10H2O એની અંદર આપણને શું મળશે તો કે જેમ જેમ હવામાં ખુલ્લો રહેશે પાણીના 9 અણુઓ દૂર થઈ જશે એટલે મોનોહાઇડ્રેટ મળશે. એટલે Na2CO3.10H2O જે હતું તે ડેકાહાઇડ્રેટેડ હતું, તેમાંથી 9 પાણીના અણુઓ દૂર થયા એટલે મોનોહાઇડ્રેટ રહ્યું. આ પદ્ધતિને ભેજ સ્ત્રાવ અથવા તો ડિહાઇડ્રેશન પણ કહેવામાં આવે. તેથી ધોવાના સોડાને જ્યારે હવામાં ખુલ્લો રાખીશું ત્યારે તેનું વજન ઓછું થતું હોય એવું આપણને લાગશે.
એવી જ રીતના હવે આપણે નવો પોઈન્ટ લઈશું, એ છે આપણો હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન. તો Na2CO3 એ જલીય દ્રાવણમાં એન આયોનિક હાઇડ્રોલિસિસના કારણે આલ્કલાઇન સ્વભાવ આપણને આપશે. એટલે અહીંયા આપણને Na2CO3 માંથી કયા આયન મળે? તો કે Na+ અને CO3-2. હવે CO3-2 જ્યારે પાણીમાં જશે તો H2CO3 અને 2OH- આપણને મળશે. એનો મતલબ એવો થયો કે H2CO3 એ કાર્બોનિક એસિડ છે જે નિર્બળ છે, એમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળતા હોવાથી આપણને મહત્તમ શું મળશે? તો કે OH- મળતું હોવાથી એ કેવો સ્વભાવ ધારણ કરશે? તો કે તે આલ્કલી સ્વભાવ એટલે કે આલ્કલાઇન સ્વભાવ ધારણ કરવાનો છે. એટલે અહીંયા શું યાદ રાખવાનું છે? તો કે જો આપણે ભેજ સ્ત્રાવનો ગુણધર્મ લઈશું એટલે કે આપણે ડિહાઇડ્રેશનનો સ્વભાવ લઈશું તો મોનોહાઇડ્રેટ, અને હજુ વધારે એને ગરમ કરીશું તો તે આપણને શું બનાવશે? સોડા એસ આપણને બનાવશે. જળ વિભાજનના બેસિસ પર આપણે શું લઈશું? તો કે તેમાંથી આપણને એનો જે સ્વભાવ છે તે આપણને બેઝિક સ્વભાવ આપણને મળવાનો છે. હવે ઉપયોગોની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ જે છે NaCO3 તેને આપણે ક્યાં ક્યાં લઈશું? તો કે ખાવાના સોડામાં, કોલ્ડ ડ્રિંક્સની અંદર એટલે કે ઉભરાવાળા કોલ્ડ ડ્રિંક્સ બનાવવા માટે અને આગ ઓલાવવા માટે આપણે લેવાના છે. અને પાછું આપણે કેવી રીતના ઉપયોગમાં લઈશું? તો કે એન્ટી એસિડિટી તરીકે પણ આપણે અહીંયા ઉપયોગમાં લેવાના છે. તો એસિડિટી દૂર કરવા માટે આપણે એન્ટાસિડ્સ તરીકે પણ તેનો આપણે ઉપયોગ કરવાના છે. એવી જ રીતના આપણી પાસે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા, તો એને સૌથી મહત્વનો ઉપયોગ કઈ જગ્યાએ છે? તો કે ગલન મિશ્રણ બનાવવા માટે. ગલન મિશ્રણ એટલે કે Na2CO3 અને K2CO3 નું મિશ્રણ સાથે કાચ, કોસ્ટિક સોડા, સાબુ પાવડર વગેરે બનાવવા માટે, લોન્ડ્રીની અંદર કઠિન પાણીને નરમ બનાવવા માટે, આ બધી જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે સમૂહ 1 ના આપણે કયા કયા સભ્યો જોયા? તો કે સમૂહ 1 ના સભ્યોની અંદર આપણે જોયા NaCl, NaOH, NaHCO3 અને Na2CO3. આટલા ટોપિક આપણે જોયા. આ સમૂહ 1 ના સંયોજનો હતા. હવે આપણી પાસે આવશે કયા? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનો મતલબ થશે કે હવે આપણે સમૂહ 2 પર આવી ગયા. તો સમૂહ 2 ની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે ક્વિક લાઇમ તરીકે ઓળખીએ છીએ. તો હવે ક્વિક લાઇમ ને આપણે કેવી રીતના ટાર્ગેટ કરીશું? તો કે ક્વિક લાઇમ બનાવવા માટે આપણે શું કરીશું? 800 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે તાપમાને લાઇમસ્ટોનને આપણે ગરમ કરીશું. લાઇમસ્ટોન એટલે કે CaCO3, એને આપણે ગરમ કરીશું તો આપણને શું મળશે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે કે બંધ પાત્રમાં આપણે ગરમ કરીશું તો કેલ્શિયમ ઓક્સાઇડ સીધો મળવાનો છે. હવે જો તેના ગુણધર્મની ચર્ચા કરીશું તો પાણી સાથે પ્રક્રિયા કરી અને તે શું બનાવશે? સ્લેક લાઇમ આપણને બનાવવાનું છે એટલે કે CaOH2 આપણને બનાવવાનું છે. પાણીમાં CaOH2 ને લુગદીને આપણે લાઇમનું દૂધ તરીકે ઓળખીએ છીએ એટલે કે મિલ્ક ઓફ લાઇમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે કે સફેદ દૂધ જેવું જે આપણને સ્લરી મળશે, લુગદી મળશે, તે કોન્સેપ્ટ આપણને મળશે. હવે બેઝિક સ્વભાવ છે કે કેમ તે કેવી રીતના આપણે પ્રસ્થાપિત કરીશું? તો કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકોન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સિલિકેટ્સ બનાવશે, એવી જ રીતના P4O10 સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ ફોસ્ફેટ, આવા આપણને અવક્ષેપન આપણને આપવાનું છે અને એવું બતાવશે કે તે એસિડિક સ્વભાવ ધરાવતા SiO2 અને P4O10 સાથે પ્રક્રિયા કરી અને આપણને સિલિકેટ્સ એટલે કે ક્ષાર બનાવતો હોવાથી તે બેઝિક સ્વભાવનો છે એવું આપણે એને કહી શકીએ. જ્યારે કાર્બન સાથેની પ્રક્રિયાની આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણને એવી ખબર પડશે કે જો આપણે તાપમાન 2000 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે લીધું હોય અને બંધ પાત્રમાં એટલે કે ભઠ્ઠીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બનની જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે કેલ્શિયમ કાર્બાઇડ મળશે અને તે વખતે કાર્બન મોનોક્સાઇડ થશે. એટલે પાણી સાથેની પ્રક્રિયાથી સ્લેક લાઇમ, જે મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખાશે. બેઝિક સ્વભાવ માટે SiO2 અને P4O10 સાથેની પ્રક્રિયા, SiO2 સાથે મેટે એટલે કે કેલ્શિયમ સિલિકેટ્સ આપણને બનાવશે. સોરી, મેટે નહીં કહેવાય, એને સ્લેક કહેવાશે એટલે કે સિલિકેટ સ્વરૂપે તે બહાર નીકળશે. P4O10 સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ ફોસ્ફેટ બનાવશે અને જ્યારે 2000 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે તાપમાને આપણે પ્રક્રિયા કરીશું તો કેલ્શિયમ કાર્બાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મુક્ત થતું હોય એવું આપણને મળશે. ઓકે, હવે આપણી પાસે નેક્સ્ટ જે આપેલું છે તે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ છે. તો અહીં કેલ્શિયમ ઓક્સાઇડના ઉપયોગોની અંદર આપણે શું લઈ શકીશું? તો કે બ્લીચિંગ પાવડર બનાવવા માટે, સિમેન્ટ અને કાચ તથા કેલ્શિયમ કાર્બાઇડની બનાવટમાં, સુગરના શુદ્ધિકરણ માટે, NH3 અને આલ્કોહોલના શુષ્ક એજન્ટ તરીકે આપણે વાપરવાના છે, ફર્નેસમાં અસ્તર ચડાવવા માટે એટલે કે ભઠ્ઠીની અંદર અસ્તર બનાવવા માટે, અને લાઇમ
સોરી સોડા લાઇમની બનાવટની અંદર આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આવી કઈક વસ્તુ આપણને મળવાની છે. એવી જ રીતના હવે આપણી પાસે જે બીજો જે સંયોજન આવશે તે આપણી પાસે આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમજો દીકરાઓ, આની અંદર જે યાદ રાખવાનું છે તેના ગુણધર્મ જ યાદ રાખવાના છે. ઉપયોગો તો આપણને ખબર જ છે ને, ઉપયોગોના આધારે બહુ ઓછા MCQs પૂછાતા હોય છે. તો સૌથી પહેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતના બનાવાય, તો કે ક્વિક લાઇમ ઉપર પાણી આપણે રેડીશું, અથવા તો જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીશું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, અને તે વખતે ગરમી બહાર નીકળશે, એટલે કે ચૂનાનું ફાટવું અથવા ફૂટવું એવું કંઈક આપણે શબ્દ લઈ શકીશું. એને એવું કહેવાશે ક્રેકિંગ ઓફ લાઇમ. ઓકે, હવે આપણી પાસે આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મો. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા આપણે વિચારીએ છીએ ત્યારે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આપણે પસાર કરીશું ઓછા પ્રમાણમાં, ત્યારે આપણને કેલ્શિયમ કાર્બોનેટ બનશે, એટલે કે દૂધિયું દ્રાવણ બનાવશે. પરંતુ જ્યારે તમે વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરશો તો એ શું બનાવશે, તો કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવશે, જે કેવો હશે, દ્રાવ્ય હોવાને કારણે એ આપણને શું બનાવશે, તો કે એનો દૂધિયો રંગ દૂર થશે, અને પાછું આપણને શું મળી જશે, કેલ્શિયમ કાર્બોનેટ. એને ગરમ કરતા આપણને મળી જશે. એટલે સમજવાની વસ્તુ શું છે, જો ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નાખીશું તો દ્રાવણ કેવું બનશે, દૂધિયું બનશે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ હવે વધારી દઈશું તો આપણને શું મળશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વધારવાને કારણે આપણને તે દ્રાવ્ય થતું હોવાથી તેનો દૂધિયો રંગ દૂર થવાનો છે. આવી કઈક વસ્તુ આપણે અહીંયા ફોકસ કરવાના છે. ઓકે, હવે આપણી પાસે અહીંયા ક્લોરીન સાથેની જ્યારે પ્રક્રિયાની ચર્ચા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે ત્યારે બ્લીચિંગ પાવડર એટલે કે CaCl2 આપણને બનાવશે, જ્યારે 35 કરતા ઓછું તાપમાન હશે. પરંતુ જ્યારે આપણે એકદમ ગરમ કરી દઈશું તો બ્લીચિંગ પાવડર નહીં બને, પણ શું બનશે, કેલ્શિયમ ક્લોરાઇડ બનશે, પાણી અને ઓક્સિજન વાયુ બનશે. એટલે અહીં પણ આ પ્રક્રિયાને તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે, જો તાપમાન ઓછું હશે એટલે કે 35 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુનું તાપમાન હશે તો બ્લીચિંગ પાવડર, અને જો તાપમાન વધારીશું તો કેલ્શિયમ ક્લોરાઇડ આપણને મળવાનું છે. ઓકે, હવે આપણી પાસે શું આવશે, તો કે એના ઉપયોગો. તો એના ઉપયોગો બહુ સરળ છે. સખત પાણીને નરમ બનાવવા માટે, બળતણ વાયુ અને સુગરના શુદ્ધિકરણ માટે, બ્લીચિંગ પાવડર, કોસ્ટિક સોડા અને સોડા લાઇમની બનાવટ માટે, મોર્ટાર અને પ્લાસ્ટર તથા વ્હાઇટ વોશિંગની બનાવટની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો CaOH એમ સરળ છે. હવે જે યાદ રાખવાનું છે તે મસ્ત મજાનું આવશે કેલ્શિયમ સલ્ફેટ, જેને આપણે જીપ્સમ કહેતા હોઈએ છીએ. અને ત્યાર પછી આપણી પાસે સિમેન્ટ આવતો હોય તેને પણ આપણે યાદ રાખવો પડે, એટલે કે POP નો કોન્સેપ્ટ જે છે તે. તો હવે જીપ્સમ, આ તમને સૂત્ર પૂછતા હોય છે હંમેશા કે જીપ્સમનું સૂત્ર શું છે, તો કે જીપ્સમનું સૂત્ર આવશે CaSO4.2H2O. એટલે કે જીપ્સમની અંદર આપણી પાસે હાઇડ્રેટેડ સ્વરૂપ છે, કેલ્શિયમ સલ્ફેટનું હાઇડ્રેટેડ સ્વરૂપ, એટલે આપણને જીપ્સમ મળશે. જ્યારે હેમી હાઇડ્રેટેડ સ્વરૂપ હશે તો એને આપણે POP તરીકે ઓળખવાનું છે. સો CaSO4.2H2O એ કુદરતમાં કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે મળશે, અને જે 60 ડિગ્રીથી નીચા તાપમાને આપણને દ્રાવ્ય કેલ્શિયમ ક્ષાર બનાવશે. સો CaCl2 ને જ્યારે ડાયલ્યુટ એટલે કે મંદ H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરાવીશું તો આપણને શું મળશે, તો કે CaSO4 ના સફેદ અવક્ષેપ મળશે, અને આપણને શું મળશે, તો કે CaSO4 ના સફેદ અવક્ષેપ અહીંયા આપણને પ્રાપ્ત થશે અને HCl મળવાનું છે. હવે જીપ્સમના ગુણધર્મની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે તો પહેલું ઉષ્માની હાજરીમાં કેવી પ્રક્રિયા આપશે, તો કે જ્યારે આપણે 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે લીધું હશે ત્યારે પાણીના 3 અણુ દૂર થઈ અને આપણને શું બનાવશે, 2CaSO4.H2O, અથવા તો આને કેવી રીતના લખી શકાય, CaSO4.12H2O તમે લખી શકો. અહીંયા 2 મોલ કરેલા છે એટલે અહીંયા .H2O આવ્યું. અથવા તો તમે આ સૂત્રને બીજી કેવી રીતના લખી શકો, તો કે આ સૂત્રને તમે આવી રીતના પણ લખી શકો, CaSO4.12H2O. આવી રીતના પણ તમે લખી શકો. તો આ બંને જે સૂત્ર છે તે એમ જોવા જાય તો આપણને શું આપેલા છે, તો કે સમાન આપણી પાસે અહીંયા મળવાનું છે.
આવી કંઈક વસ્તુ આપણને મળશે. ઓકે, સો હવે 200 ડિગ્રી સોરી તો હવે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈશું, એટલે કે તાપમાન હજુ વધારીશું. તો હવે શું થશે, પાણીના બધા અણુઓ દૂર થઈ જશે અને એનહાઇડ્રાઇડ આપણને શું મળશે, એટલે કે શુષ્ક CSO4 આપણને મળવાનું છે. અગત્યના ખાતર એટલે કે NH4 ટ્વાઇસ SO4 તરીકે આપણે અહીંયા એનો ઉપયોગ આપણે કરીશું. એટલે કે CSO4 ની અંદર, કેલ્શિયમ સલ્ફેટની અંદર એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે એમોનિયા યુક્ત પાણી લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વધારે પસાર કરીશું તો કેલ્શિયમ કાર્બોનેટ અને NH4 ટ્વાઇસ SO4 એટલે કે એમોનિયમ સલ્ફેટ આપણને મળવાનું છે, જે ખાતર તરીકે ઉપયોગી બની શકશે. એવી જ રીતના આપણી પાસે જીપ્સમના ઉપયોગો આપણને બતાવેલા છે, તો કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ માટે. હવે આ બે જે છે ને તે તમારે આ ઉપયોગો જીપ્સમના યાદ રાખવાના છે. નિર્જળ CSO4 નો ઉપયોગ આપણે ડ્રોઈંગ એજન્ટમાં અને જો નિર્જળ CSO4 ને સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયમ સલ્ફેટની બનાવટ માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકવાના છે. તો ડ્રોઈંગ એજન્ટ અને સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયમ સલ્ફેટની બનાવટ માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, હવે આપણી પાસે નેક્સ્ટ જે આવશે તેમાં શું કહે છે આપણને POP, ધેટ ઇઝ પ્લાસ્ટર ઓફ પેરિસ. અત્યારે જ આપણે એના સૂત્રની ચર્ચા કરી. તો કે પ્લાસ્ટર ઓફ પેરિસનું જે સૂત્ર છે તેમાં 2CSO4.H2O અથવા તો CSO4.H2O પણ લઈ શકાય. એટલે કે જીપ્સમને આપણે 120 ડિગ્રીએ ગરમ કરીશું તો આપણને શું મળશે, તો કે પાણીના 3 અણુઓ દૂર થઈ અને આપણને આ કોન્સેપ્ટ મળશે. એટલે કે તે સફેદ પાવડર સ્વરૂપે મળશે. પાણી નાખી અને લુકડી બનાવી અને થોડી વાર એને હલાવી રાખીએ તો તે સખત થવાનો ગુણધર્મ બતાવશે. એટલે કે જ્યારે તેને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીશું ત્યારે તે નિર્જળ CSO4 બનાવશે. આ જે સખત થવાનો જે ગુણધર્મ છે તેને આપણે સેટિંગ પીરિયડ તરીકે કહેતા હોઈએ છીએ. POP નો ઉપયોગ આપણે કેવી રીતના કરીએ છીએ, તો કે તૂટેલા હાડકાને જોડવા માટે, રમકડા અને મૂર્તિઓની બનાવટ માટે અને બ્લેકબોર્ડના ચોક બનાવવા માટે આપણે આ POP નો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જે યાદ રાખવા જેવા મહત્વના મુદ્દાઓ છે તે આ ટોપિકને સૌથી મસ્ત રીતના તૈયાર કરી લેવું. તો લિથિયમ સાથેની અસંગતતા એટલે કે એનોમેલસ પ્રોપર્ટી આપણે જે વિચારેલી છે, તો કે બધી આલ્કલી ધાતુઓ આયનોમાંથી લિથિયમનું કદ નાનું છે અને તેને કારણે તેની મહત્તમ ધ્રુવીયતા જોવા મળે અને તેથી તે સહસંયોજક ગુણધર્મ બતાવશે. લિથિયમની આયનીકરણ ઉર્જા અને વિદ્યુત ઋણતા અન્યની સરખામણીમાં કેવી જોવા મળશે, વધારે જોવા મળશે. લિથિયમ પર હવાની કોઈ અસર થતી નથી, એટલે કે ગલન દરમિયાન તેની ધાત્વીય ચળકાટનો ગુણધર્મ તે ધરાવતો નથી. આલ્કલી ધાતુ કરતાં તે સખત અને હલકો હશે. પાણી સાથે ધીમી પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરશે, જ્યારે હવા અને ઓક્સિજનની હાજરીમાં દહન કરતા માત્ર મોનોક્સાઇડ બનાવશે, એટલે કે Li2O બનશે. અને જ્યારે બાકી બધા આપણને સુપર ઓક્સાઇડ અને પેરોક્સાઇડ આપણને બનાવવાના છે. Li2O એ અન્ય આલ્કલી ધાતુઓની સરખામણીમાં ઓક્સાઇડ કરતા બેઝિક આપણને જોવા મળવાના છે. હવે આપણી પાસે Li2O અન્ય આલ્કલી ધાતુઓની સરખામણીમાં ઓક્સાઇડ જે હશે તે ઓછા બેઝિક હશે. કેમ, તો કે જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ તેમ તેમ બેઝિકતા આપણને વધતી જાય. લિથિયમ હાઇડ્રોક્સાઇડ મુખ્યત્વે કેવું કરશે, તો કે લાલ ગરમ કરતા Li2O બનશે, એટલે કે LiOH માંથી Li2O આપણને બનશે. અને Li2CO3 લિથિયમ કાર્બોનેટ એ કેવું છે, ઓછો સ્થિર છે, એટલે કે તેને ગરમ કરીશું તો હાઇડ્રોક્સાઇડમાંથી પાણી નીકળતું તો કાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ આપણને મળશે. લિથિયમ સલ્ફેટ એ આપણું કેવું છે, તો કે આલ્કલી ધાતુ સલ્ફેટમાં છે જે દ્વિક્ષાર બનાવવા દેતો નથી. બાકી દાખલા તરીકે આપણી પાસે એલિયમ છે, એટલે કે લિથિયમ સલ્ફેટ એ માત્ર આલ્કલી ધાતુ સલ્ફેટ છે અને તેનાથી જે આપણે ગઈકાલે ફટકડીનો જે એક્ઝામ્પલ લીધેલો હતો તેના જેવું આપણને અહીંયા કંઈ મળતું નથી. લિથિયમની જ્યારે એમોનિયા સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે શું બનાવશે, ઇમાઇડ બનાવશે. અને ઇમાઇડનો કોન્સેપ્ટ આપણને શું બતાવે છે, તો કે ઇમાઇડ એટલે Li2NH બને. એમાઇડ બને તો NH2 હોય અને ઇમાઇડ બને તો NH મળશે. અને બીજા તત્વો આપણને શું બનાવશે, MnH2 આપણને આપશે. એવી જ રીતના લિથિયમ મેગ્નેશિયમ સાથે સમાનતા ધરાવશે, એટલે કે વિકર્ણ સંબંધ આપણને દર્શાવે. લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સમાનતા ઓલરેડી આપણે ડિસ્કશન કરેલી છે. બંને સમૂહના અન્ય તત્વો કરતાં તેઓ સખત અને હલકા છે. ઠંડા પાણી સાથે ધીમી પ્રક્રિયા કરશે. તેઓના હાઇડ્રોક્સાઇડ ઓછા દ્રાવ્ય છે અને તેઓના હાઇડ્રોક્સાઇડને ગરમ કરીશું તો વિઘટન પામશે અને બંને નાઇટ્રોજન સાથે સંયુગ્મન કરી અને આપણને શું બનાવશે, તો કે લિથિયમ નાઇટ્રાઇડ અને Mg3N2 આપણને બનાવશે.
એવી જ રીતના ઓક્સાઇડ એટલે કે Li2O અને MgO એ વધુ પડતા ઓક્સિજન સાથે સંયોગમન દ્વારા પેરોક્સાઇડ અથવા તો સુપર ઓક્સાઇડ આપણને બનાવવાના છે. આ બધા ટોપિક આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, પરંતુ આ મુખ્ય ટોપિક હોવાથી એને આપણે યાદ રાખી લઈશું. તો આવી કઈક વસ્તુઓ એટલે કે જે આપણે અસંગતતા ને જે બધા કોન્સેપ્ટ છે તે આપણે અહીંયા યાદ રાખીશું અને આટલો ટોપિક થોડોક વાંચી લેજો. હવે અહીંયા આપણી પાસે જે આ પોઈન્ટ છે જે ખાસ ચર્ચામાં લેવા જેવો હતો અને રહી ગયો હતો તે આપણી પાસે આ ક્લોરાઇડ બ્રિજનો કોન્સેપ્ટ છે, એટલે કે ક્લોરાઇડ સેતુ આપણને મળશે. BeCl2 એ આપણને શું કરશે તો કે અહીંયા આપણને અહીંયા ક્લોરીન બ્રિજ આપણને બનાવશે. હવે ક્લોરીન બ્રિજ કયા છે તો કે ક્લોરીન બ્રિજની અંદર આ જે હું લાલ કલરથી દોરું છું તે આપણા શું થઈ જશે ક્લોરાઇડ આપણો ક્લોરાઇડ બ્રિજ છે. આપણા ક્લોરાઇડ બ્રિજ જે સવર્ગ સહસંયોજક બંધથી દર્શાવેલા હોય તે આપણા ક્લોરાઇડ બ્રિજ આપણને મળવાના છે. તો અહીંયા આ ટોપિકને આપણે મૂકીશું અને થોડુંક તમે આ જે અવિસંગતતા છે